નેશનલ હાઈવે નંબર 48 પર લૂંટકાંડ, 4 લૂંટારૂ પૈકી 3 ઝડપાયા, એક સગીર વોન્ટેડ। કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં હાથ ધરેલી કાર્યવાહીથી ₹1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। નેશનલ હાઈવે નંબર 48 પર એપીએમસી માર્કેટની સામે બસની રાહ જોઈ રહેલા રાજસ્થાનના યુવક પાસેથી રોકડા ₹25,000ની લૂંટ ચલાવનાર 4 લૂંટારૂ પૈકીના 3 આરોપીઓને કપુરાઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે, જ્યારે એક સગીર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના તથા હાલ વડોદરા શહેરના ખોડિયારનગરના વિસ્તારમાં ભાડે રહેતા રાકેશ કુમાર ખુમાનજી ખટીક 23 ઓક્ટોબરના રોજ રાત્રે 8:30 વાગ્યાના સમયે નેશનલ હાઈવે 48 પર સુરતથી અમદાવાદ જતા માર્ગ પર એપીએમસી સામે લક્ઝરી બસની રાહ જોઈ રહ્યા હતા। એ દરમિયાન એક બાઇક અને એક એક્ટિવા પર સવાર 4 શખ્સોએ તેમને ઘેરીને 2 જણાએ પકડી રાખી પેન્ટના ખિસ્સામાં રહેલા ₹25,000 રોકડ સાથેનું પાકીટ છીનવી લીધું હતું અને ફરાર થઈ ગયા હતા। યુવકે બુમરાણ મચાવી લૂંટારૂનો પીછો કર્યો હતો, પરંતુ તેઓ હાથ ન લાગતા યુવકે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી। મળેલી માહિતીના આધારે પોલીસે તુષાર ઉર્ફે મીનુભાઈ કાંતિભાઈ ચુનારા, આશીષ ઉર્ફે ઋત્વિક કમલેશભાઈ ચુનારા અને હર્ષ ઉર્ફે બંબુ નયનભાઈ ચુનારાને ઝડપી પડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી એક એક્ટિવા, એક મોપેડ, રોકડા ₹20,000 તેમજ 3 મોબાઈલ મળી કુલ ₹1.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અનેક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર આરોપી ફરાર હોવાને કારણે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। કપુરાઈ પોલીસની ઝડપી કામગીરીથી નેશનલ હાઈવે પર થયેલી આ લૂંટકાંડનો ભેદ ઉકેલાતા લોકોમાં રાહતનો શ્વાસ વ્યાપ્યો છે।